તો હવે આગળ વાત કરીશું જીવન સહાય વિતરણના કાર્યક્રમની, જ્યાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ જીવન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો। રાજકોટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મંત્રી મનસુખભાઈ માંડવિયા, મંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા। તો સાથે સાથે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક મહત્વનું નિવેદન આપ્યું છે। ઘણા આપણે અત્યારે પેલા રીલમાં અમે જોતા હોઈએ છીએ કે સાજા સમા મા બાપ હોય તો એને રાખવાની તૈયારી અત્યારે દીકરાઓની હોતી નથી। એવા સમાજ અને એ સમાજને અંદર આપણે જ્યારે કોઈ વિકલાંગતા હોય, ક્યાંક આપણે જીવનમાં ક્યાંક આપણા શારીરિક ક્યાંક ઉણપ હોય, એમને જિંદગી કેવી રીતે જીવવી એવો વિચાર આવે, એમના સાથે જે રહેતા હોય પ્રેમથી કેવી રીતે રાખી શકે એના માટેનો વિચાર આવે। તો જે પ્રમાણે સમાજ આગળ વધી રહ્યો છે એ ઘણી વખતે આપણને દુઃખ થાય કે મા બાપને જ્યારે ખરેખર રાખવાનો સમય હોય ત્યારે એ મા બાપને સાથે રહી શકતા નથી, સાથે રાખી શકતા નથી। ને એમાં જ્યારે વિકલાંગ હોય એવા મા બાપને જ્યારે રાખવાની જવાબદારી આપણી હોય, એ જવાબદારી નિભાવી ના શકે, એ આપણા માટે દુઃખની વાત છે।